હોલિકા વિશેનો કોઈ સંદેશો આપ્યો હતો, એવો કાંઈક નવો સંદેશો આ વખતે નથી આપવો? ને મારું એમ કહેવાનું છે કે આજે આ તહેવાર છે હોલિકા દહન, ને હોલિકા દહન વિશે અત્યારે ઘણી બધી વાતચીત બધી ચાલી રહી છે. તો ઘણા વર્ષ પહેલાં તમે એમ કીધું હતું કે ભાઈ આજે હોલિકા દહન વિશે તમે બધી સમજણ આપી હતી, તો આજે કોઈ નવો સંદેશ આપવાનો છે ખરો? આપણે ખૂબ સરસ વાત કરી. સંદેશો આપવો તો હું આપવો, આમ તો 3-4 વર્ષ પહેલાં મારો વિડીયો હતો, આપ બધાએ જોયો હતો, લાખો લોકો સુધી અમારો વિડીયો પહોંચ્યો હતો. સંદેશો તો હું આપવો, બળતરા તો એની એ જ છે. આ સમાજને તો બધી ખબર જ છે કે હોલિકા દહનના દિવસે મેં જે સંદેશો આપ્યો હતો એ વખતે લગભગ મારો 3-4 વર્ષ પહેલાંનો વિડીયો હતો. આવી રીતે આપણે બેઠા હતા અને એક વિડીયો વાયરલ કર્યો હતો અને વિડીયો લાખો લોકોએ જોયો હતો. એ જોયા પછી ઘણા ખરા લોકોમાં કદાચ જાગૃતિ આવી હશે, મને એવું લાગે છે. પણ આમ છતાં મને એવું લાગે કે સંદેશો આપવો તો હું આપવો, કારણ કે આ સમાજને ખબર જ છે કે એમની હોળીઓ નોખી, એમના મહાણો નોખા, એમના દેવી દેવતાઓ નોખા, અને એના આને ક્યારેય હોળીઓ બંધ થઈ જ નથી. આ તો એક દિવસ પૂરતી હોળી હોય છે, બાકી આ સમાજને કાયમિકની માટે હોળી હોય જાતિવાદની. આ સમાજને ગમે ત્યાં ભાડે મકાન લેવા જવું હોય તો હોળી મોરે જ ઊભી હોય જાતિવાદના નામની. આ સાચું કે ખોટું? બરાબર. આ સમાજને મકાન લેવું હોય તો હોળી મોરે ઊભી હોય. આ સમાજ કદાચ રાજનીતિમાં કોઈ પણ ફિલ્ડમાં જાય તો હોળી મોરે જ ઊભી હોય 12 મહિના. આ સમાજને હોળી ક્યારેય બંધ હોય જ નહીં. અને આ સમાજને એક દિવસે હોળી બંધ નથી એવું મને નથી લાગતું. ચાહે શિક્ષણ ક્ષેત્રમાં હોય, રાજનીતિક ક્ષેત્રમાં હોય, ધાર્મિક ક્ષેત્રમાં હોય, ચાહે એ બિઝનેસ બાબતમાં હોય કે કોઈ પણ ફિલ્ડમાં, કે નાનામાં નાનો મજદૂર હોય, તો આ સમાજને હોળી 12 મહિના હોય. બોલે એમ કીધું ને કે મારા 8 પોર આનંદ, એમ આ સમાજને 12 મહિના હોળી હોય. આ સમાજની હોળી મને નથી લાગતી કંઈ બંધ થતું. અને તોય આ સમાજને છે ને લાજ શરમ જેવો સાટોય નથી, તે એ સમજવાનું નામય નથી લેતી. કારણ કે ઓલા ધક્કો મારે ને તો આજે જેટલી હોળી ઉજવી ને એ જાજુ એસસી સમાજ, એસટી સમાજ, જેમની સાથે જાતિગત ભેદભાવો થાય છે, એ જ સમાજ હોળીઓ ઉજવે છે અને એણે જ હોળીઓ કરી છે. અને એના ઘરે કાંઈ હોળીઓ બંધ થઈ નથી. આમ છતાં એ લોકો આજે અનેક પ્રકારનો હું જોઈ રહ્યો છું કે દરેક જગ્યાએ એસસી સમાજના વ્યક્તિઓ, એસટી સમાજના વ્યક્તિઓ, ઓબીસી સમાજના વ્યક્તિઓ, જેની હારે જાતિગત ભેદભાવો થાય છે. તમે જોયું હશે કે સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય કે મધ્ય ગુજરાત હોય કે કચ્છ ભુજ હોય કે પૂરા ભારતની અંદર એસસી સમાજની અમુક જ્ઞાતિઓ, એસટી સમાજની અમુક જ્ઞાતિઓ અને સાથે સાથે ઓબીસી સમાજની અલગ જ્ઞાતિઓના અલગ સમસાણો તમે જોયા છે કે નથી? આજે હોલિકા દહન છે તો ખાસ કરીને ગામડા વિસ્તારોની અંદર એસટી સમાજની હોળીઓ અલગ હોય, એને હોળીએ નોખા રાખે. બરાબર. એની હોળીઓ નોખી, પછી એના મઢો નોખા હોય. દેવનું નામ એક જ હોય છતાં એના મઢ નોખા. બરાબર. એના માતાજીઓ નોખા. બધી રીતે આની હોળીઓ ક્યારે બંધ જ નથી થઈ. અને કાલે પાછી ધૂળેટી મનાય છે. એટલે કયો રંગ સડાય છે? કાલે રંગ સડાય છે. તો કાલે રંગ છે જાતિવાદનો રંગ. એટલે આ સમાજને ક્યારેય હોળી જાતિ નથી. આ સમાજની ઉપરથી ક્યારેય જાતિવાદનો રંગ છે એ ક્યારેય જવાનો નથી. અને આ દેશની અંદર જે માનવતાવાદી જે રાષ્ટ્રનું નિર્માણ થવું જોઈએ એવી કોઈ વસ્તુ થતી નથી. એટલે આ સમાજ માટે તો કાયમિક હોળીઓ છે. અને હું તો એમ કહું છું કે આ લાજાળાઓને સેજે કાંઈ જો શરમ હોય ને તો હવે આમાંથી પાછું વળવું જોઈએ ને, તર્કથી વિચારવું જોઈએ કે અમારું હોળીઓ ક્યારેય બંધ જ નથી. અને હોળીઓ બંધ જ નથી થતી. અને સાથે સાથે અહીંયાથી શું ગુણ લેવો? આજે હજારો ખરબો રૂપિયાનો, એમ કહેવાય અરબો નહીં પણ ખરબો રૂપિયાનો લાકડાનો ધુમાડો, સાથે સાથે પર્યાવરણને એટલું નુકસાન થાય કે ના પૂછો વાત. એવડું મોટું નુકસાન થાય. આ વાતને લઈને હું કાલે એક બીજો વિડીયો પણ વાયરલ કરીશ કે આ લાકડાના હિસાબે એમ થાય છે કાગળનું જે પેપર છે ને, પેપરનું ઓછું યુઝ થાય એના માટે લાકડા ઓછા કાપવા જોઈએ. આવી બધી વાતો છે એ હું કાલે બીજો વિડીયોમાં ચર્ચા કરીશ કે લાકડું ઓછું કાપીએ તો કાગળ ઓછું વપરાય, જેના હિસાબે ડિજિટલ બાજુ જોવા મળ્યા છે. તો આજે કેટલા અરબો ખરબો રૂપિયાનું લાકડું બાળી નાખ્યું અને એ લાકડાનો ધુમાડો થાય અને પાછા અહીંયા પણ જાતિગતના ભેદભાવો થઈ જાય.
કે હોળીઓ પણ નોખી છે, તમારા મહાન નોખા છે, તમારો ધર્મ નોખા છે. કે ધર્મ એટલા માટે નોખા કે તમારા મઢો નોખા, તમારા મંદિરો નોખા, તમને મંદિરોમાંથી ધક્કા મારે. એક બાજુ અયોધ્યામાં રામજી મંદિર બને, ત્યાં અમુક આપણા ધર્મગુરુઓ રામજી મંદિરમાં જવાની વાતો કરે અને નેર ગામની અંદર મહારાજ બુજુર્ગોને 60 વર્ષના લાકડીએ ટીપી નાખે રામ મંદિરમાં જવા માટે. આજની તારીખમાં ગુજરાતની અંદર છે ને એક પલ કે એક ઘડી એવી નથી કે આ એસસી સમાજ ઉપર અત્યાચાર નથી થતો. તો આજે છે ને આ સમાજને ખરેખર શરમ, કેમ કહેવાય કે લાજ શરમનો છે પણ સાટો નથી, જેની હારે જાતિગત ભેદભાવો થાય છે અને એની હોળીઓ હજી બંધ જ નથી થઈ, આમ છતાં હજી હોળીઓમાં રખડે છે. તો રખડા કરાયો સંદેશો બીજો તો હું આપું? આનાથી મોટો મને નથી લાગતો કે આમ કઈ શરમ. એટલે અમારા જેવા અનેક વ્યક્તિઓ રાત દિવસ જે મહેનત કરે છે એ મહેનત કરતા રહે, રાડો નાખીને મરી જવાના. બાકી આ સમાજ કંઈ સુધરવાનું મને નથી લાગતું. જો લાજ શરમ હોય ને તો એને ખબર પડી જાય છે કે અમારી હોળી તો કાયમ છે, આ હોળી જેથી બંધ થાય ને તેથી સાચી રંગોળી અને ધૂળેટી મનાવાય, બાકી ન મનાવે, આવું મને લાગે. હવે કાંઈ પૂછવું છે આના સિવાય? મારો એક પ્રશ્ન છે જી, કે આ હોળીને જે મનાવે છે એ જે લોકોને સોસાયટીમાં કરવા નથી દીધા, એ લોકોને હળધૂત કર્યા, જેને જાતિ વિશે અનેક પ્રશ્ન કર્યા છે, કે જાતિ વિશે ઘણું ખરું બોલ્યા છે, તો એ લોકો આજે માથે ઓઢીને હોળી પ્રગટાવે છે, બીજું ઘણું કરે છે અને માથે ઓઢીને ફરે છે. એના માટે તમે શું કહેશો? એમાં આ કોઈ નવી નવાઈ નથી. વર્ષોથી આ મેં કીધું, આગળ મેં વાત કરી દીધી કે આ સમાજની એક માનસિકતા પકડાઈ ગઈ છે. આ લોકો તમને ધક્કો મારે છે તોય તમારે એને મૂકવા નથી, પરાણે ઘરવું જ છે, પરાણે ઘરવું જ છે. ઓલા લોકો કદાચ તમને ગમે એ કે તમારો ઘરનો ભાઈ જો તમને ઘરના ભાઈના ઘરે લગ્ન હશે અને ઘરના ભાઈના દીકરાના લગ્ન હશે ને તો ઓલો બિસાડો મહિનો અગાઉ તમારે ત્યાં રખડતો હોય છે કે ભાઈ મારે ત્યાં લગ્ન છે, મોરેલ તો ત્યાં નહીં આવે, ત્યાં નાટક કરશે, સહેલી ઘડી સુધી હેરાન કરશે, બસ નહીં ઉપડવા દે. આવા ઘટનાઓ આ સમાજમાં બને છે. પણ અન્ય સમાજમાં જ્યાં આને અડધૂત કરે છે, જે તમે વાત કરી એમ, આ જનરલ વાત છે. અન્ય સમાજની અંદર ક્યાંય જમણવારી કે એવું કંઈ હોય તો આપણે જોયેલું છે, તો ગામમાંથી એક ગામનો વ્યક્તિ આવીને કહી ગયો હોય કે ભાઈ તમારે સાંજે એક જણને કાલ બપોરે જમવાનું છે, એટલે આ ભાઈ દાડીએ જતો ને મૂલે એની રજા પાડી દે અને 10:30 વાગ્યામાં તૈયાર થઈને ધોળાવાળા રેડી કરીને મૂસું રેડી કરી અને થાળી પકડીને બેઠો હોય. એટલે આને લાજ શરમ નથી, આ પહેલેથી ટેવાયેલા છે. એટલે એ કાંઈ જવાનું નથી, કારણ કે એક ઘરવાના એવા થઈ ગયા, ઓલા ધક્કો મારે છે ને, મેં કેમ કીધું નેર કામ છે, ધક્કો મારી દીધો, નીકળો મંદિરમાં બહાર, તો આ નહીં જાય. રાષ્ટ્રપતિ આ દેશના જે મુખ્ય જે પદ કહેવાય એમને પણ જે પુષ્કરનું મંદિર એમાંથી બહાર કાઢેલા છે. આ દેશની અંદર જે એમ કહેવાય કે દરેક રાજ્યની અંદર મુખ્ય પદ કોને કહેવાય? રાજ્યપાલ ને મુખ્યમંત્રીઓ. તો એસસી સમાજના ઘણા મુખ્યમંત્રીઓને મંદિરમાં કરવા નથી દીધા. તો એમાં આ કોઈ નવી નવાઈની ઘટનાઓ નથી. આ સમાજને પહેલેથી આને શરમ જ નથી, અને ગમે એટલો ધક્કો મારે તોય બહાર આવે. એટલે આના ઉપર એક બીજી વાત પણ કહું. એક અણહમજ છોકરો હતો, એણે, હું મારા ગામ ઉપરથી લઉં ઉદાહરણ કરું કે મારા નજીકનું સિટી છે એની બાજુનું ગામમાં એક અણહમજ છોકરો જેમણે કોઈ દી કાંઈ વસ્તુ જોઈ જ નથી, તો એ વ્યક્તિને ગામમાં ત્યાં ખેતરે કામ કરતો, એટલે એને છે ને પેલો લોકો મોકલે હું કે ભાઈ અહીંયા આપણે મશીન હાલે છે ખેતરે, તો આનું ડીઝલ થઈ રહ્યું છે, તો તું અહીં બાજુનું આ નજીકમાં સિટી છે આ બસમાં બેસી જાય અને ત્યાં જઈને તારે ડીઝલ લઈ આવવાનું છે. એટલે એને કોઈ દી સિટી જોઈ જ નથી, એટલે એને પતરાનું કેન આપે, ત્યારે પતરાના કેન હતા, એના વાત કરું છું. પતરાનું કેન આપે, બસમાં બેસી જાય, બસમાં બેસી અને જે પેટ્રોલ પંપ છે ત્યાં ઉતરી જાય અને ત્યાંથી જઈ અને કહે કે ભાઈ ડીઝલ લેવું છે, તો ડીઝલ લેવું છે તો શું કરવાનું? તો કાચની બારીએ જાય, તો ઓફિસ કાચની હોય એટલે ત્યાં ઓલું ગોળ ખાનું હોય, તો ત્યાં જઈને પૈસા આપવાના હોય ને કે ભાઈ ડીઝલ આપવું છે. એટલે આને એવી કંઈ જ્ઞાન જ નહીં, આ ઘરવાના એમાં હોય ને બુદ્ધિનો. એટલે આને છે ને પતરાનું કેમ આમ ઘા કરા, બારીમાં આમ ઘા કરે, ઓલો સામેથી કે તારે શું જોઈ છે, તારે શું જોઈ, તો આ પરણે ઘરે જ જાય, કાચની બારીઓ તોડ નાખે તો એ પાછા વળતા નથી. એમ આને એક કેવું પડી ગયેલી છે, બીજી ખબર જ નથી. ઘરનો ભાઈ ગમે એટલું હાસવો તો નથી જવું, પણ અહીંયા જ્યાં ધક્કો મારે છે ત્યાં જવાના છે. એટલે આ ક્યારેય મને નથી લાગતું કે આ લોકો સુધરશે. એટલે અનેક મહામાનવોએ જે કુરબાની દીધી ને આ સમયની અંદર આ સમાજ છે ને એળે જ જઈ રહી છે. બુદ્ધથી માંડી સંત કબીર, સંત રવિદાસ, વીર મેઘમાયા, દાદા પાલન, જ્યોતિબા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે, સાહેબ કબીરની આખી પ્રણાલિકા. આમ ગણો તો ભારતની અંદર ઘણા સંતો, ઋષિમુનિઓ, અનેક મહામાનવોએ આ સમાજને જાતિવાદમાંથી મુક્ત કરવા માટે, આ હોળી બંધ કરાવવા માટે પ્રયાસો કર્યા, અને એ પ્રયાસોમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ સમાજને ઘણું આપ્યું.
પણ આ દેશ બાબા સાહેબને ઓળખી ન મૂક્યો એ તો કમનસીબી છે. પણ એમના જે વારીસો છે એમના માટે, જેના માટે બાબા સાહેબે સારું કર્યું ને, એ એસટી એસટીનો ઓબીસી સમાજ, જેમને ભારતીય સંવિધાનની અંદર આર્ટિકલ 340 મુજબ ઓબીસી, 342 મુજબ એસસી ને એસટીને જેને પ્રાવધાન આપ્યું, એ સમાજે પણ બાબા સાહેબને ભૂલી ગયો. એટલે આ લોકોની હોળીઓ ક્યારેય બંધ નથી થવાની, આ મને લાગે. હવે કોઈ સવાલ? આજે ગુરુભાઈ અમારા ગામની અંદર હોળી ગતતી હતી, એમાં અમારા દલિત અને વાલ્મીકી આને આગા ઉગાડીને અંદર ભર્યું નહીં. આજની તારીખની વાત કરી, અમારા ગામની અંદર બ્રાહ્મણ અને આહિરની વસ્તી છે, અને એના છોકરા માંસ મટન ખાવાની પાલટી કરવાનું અમને કંઈક મારા ઘરે બનાવી દઈ થાય છે, મારી મમ્મી નહીં કહેતો અલગથી વાળી એ ખાય અમારે યાર, એમ ઘરે જઈને પાણી ટાટા નાખી અને ઓસરીમાં ચડે. આજની તારીખમાં અમારા ગામમાં આ પોઝિશન છે, આજુબાજુના ગામવાળા. આ તમારા એક ગામનો પ્રશ્ન નથી, આ પૂરા ભારતનો પ્રશ્ન છે. અને તમે રહી માંસ મટનની વાત કરી, તો આ એસસી એસટી સમાજ જે છે ને, એ તો જીવ હિંસામાં માનવાવાળો ન હતો. સ્વામી વિવેકાનંદ વાસી ગયો એટલે ખ્યાલ આવી જાય કે કોણ વ્યક્તિ કોની બલીઓ ચડાવતા, શા માટે કોણ શિકારે જતા હતા. એ આ સમાજ કાંઈ કરતો જ નહોતો. આને તો એવા મજબૂર કર્યા હતા એટલે મૃત પશુઓ આ ખાતા હતા. બાકી આ જીવ હિંસાને માનવાવાળો સમાજ ન હતો. અને આ તમારી એક ગામની નથી ઘટના, આ પૂરા ભારતને આ જાતિવાદે ભડો લઈ લીધો. એટલે મેં એ જ વાત કરી કે પૂરા ભારતની અંદર એસસી એસટી કે ઓબીસી સમાજની આરે જે જાતિગત ભેદભાવો થાય છે, એની હોળીઓ ક્યારેય મટી નથી અને મટવાની નથી. તો એને સમજવું જોઈએ કે આ જે ખોટા જે તહેવારો છે એમાંથી બહાર નીકળી છોકરાઓને ભણતર તરફ વાળવો જોઈએ ને સમાજને છે ને તર્ક અને તર્કશીલ બાબતોમાં આગળ વધવું જોઈએ. બસ આ જ વાત હતી. બધાને મને ખ્યાલ છે ત્યાં સુધી આ વિડીયો ખૂબ લાંબો થઈ ગયો. આ વિડીયા પછી મારી આ ચેનલના આ વિડીયો ખરેખર તમે જોજો, કારણ કે આ કદાચ મારો અવાજ કેવો છે એ તો મને સારો લાગતો હોય, આપને સારો લાગતો હોય, ન લાગતો હોય મને ખ્યાલ નથી, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી મારા વિડીયા લગભગ લોકો જોઈ રહ્યા. હું હવે નેક્સ્ટ 2 વિડીયા જે બનાવવાનું છે એ પણ ખૂબ સારી બાબતને બનાવવાનું છે. એક વિડીયો મારો બનશે ખાસ કરીને આના ઉપર કે ઈવીએમ હટાવો અને બેલેટ પેપર લાવો એના ઉપરનો, અને બીજો વિડીયો હશે આજની તારીખમાં જે ક્ષત્રિય સમાજ પર જે પરસોત્તમ રૂપાલા સાહેબે જે ટિપ્પણી કરી છે અને એમની જે આદતો છે એના ઉપર પણ મારો વિડીયો બની જશે કે એણે કયા પહેલી વાર આવું કર્યું નથી. હું તો ખરેખર એક ખાસ કરીને ધન્યવાદ અને એમ કહું છું, સુરતા બતાવું છું કે ક્ષત્રિય સમાજે ને 2 કલાકમાં માફી મંગાવી. આગળના મારા વિડીયામાં હું 2 વિડીયામાં ખૂબ લાંબી સોખોટો કરીશ. જય સંવિધાન, જય ભારત.